મિત્રો, આજે શું છે? તમને કંઈ યાદ છે? ચાલો જાણીએ. 17મી સદી ભારત રાજકીય ઉથલપાથલમાં હતું. અન્યાય અને અત્યાચાર વચ્ચે જન્મ્યો એક યુવાન, જેણે સ્વપ્ન જોયું સ્વરાજ્યનું. આ છે કહાની છત્રપતિ શિવાજી મહારાજની. 19 ફેબ્રુઆરી 1630 શિવનેરી કિલ્લે જન્મ્યા શિવાજી. તેમના પિતા શાહજી ભોસલે બહાદુર સેનાપતિ હતા. માતા રાજમાતા જીજાબાઈએ બાળપણથી જ તેમને રામાયણ મહાભારતની વાર્તાઓ દ્વારા શૌર્ય અને ધર્મના પાઠ શીખવ્યા. યુવાનીમાં શિવાજીએ તોરણા કિલ્લો જીતીને સ્વરાજ્યની શરૂઆત કરી. મુઘલ અને આદિલશાહી શાસકો સામે તેમણે ગનીમી કાવાની અનોખી યુદ્ધનીતિ અપનાવી. 1659માં અફઝલ ખાન સામેની ઐતિહાસિક જીતે સમગ્ર ભારતને ચોંકાવી દીધું. શિવાજી માત્ર યુદ્ધવીર નહોતા, તેઓ ન્યાયી શાસક પણ હતા. સ્ત્રીઓને સન્માન, પ્રજાની સુરક્ષા અને ધાર્મિક સહિષ્ણુતા તેમના શાસનની ઓળખ હતી. 1674માં રાયગઢ કિલ્લે થયો ભવ્ય રાજ્યાભિષેક. શિવાજી બન્યા છત્રપતિ. સ્વરાજ્ય હવે સ્વપ્ન નહીં, હકીકત બન્યું. શિવાજી મહારાજે એક એવું સામ્રાજ્ય રચ્યું, જેમાં ન્યાય, શૌર્ય અને સ્વાભિમાન હતો. તેમણે શીખવ્યું, હિંમત અને સંકલ્પથી અસંભવ પણ સંભવ બને છે. આજે પણ દરેક ભારતીયના હૃદયમાં ગૂંજે છે, જય શિવાજી.